જબરજસ્ત ઐતિહાસિક વાત. રણેચીમાં અને રવેચીમાં, કચ્છની અંદર રણમાં એક રવેચીમાં અને રણેચીમાં. રવેચીમાં એમ કહેવાય કે કેટલી ગાયો છે, કેટલી ગાયો. આજે પણ ત્યાં આગળ કેટલી ગાયો છે, ગણાય નહીં એટલી. અને એની સેવા કરવા માટે લોકો આવે છે, બોમ્બેથી, બહારથી લોકો આવી અને ત્યાં આગળ રણની અંદર એ. અને રવેચીમાં ત્યાં આગળ એવું દ્રશ્ય બનેલું છે કે ઘણા વર્ષ પહેલાની વાત છે કે એક ઢોલ વગાડતો અને ગામની બાઈઓ, છોકરા ઊંઘેલા અને તમામ કામો પડી મૂકી અને આખા ગામની બાઈઓ ત્યાં એ રણેચી એ માતાએ આવી અને નાચવા માંડી જાય. ઓલો ઢોલ વગાડે ને તરત જ. એ શું દ્રશ્ય છે, કયું દ્રશ્ય છે? અને 1600 ગોપીઓ જેમ ભગવાન મોરલી વગાડતા ને કૃષ્ણ પ્રભુ, એ જ રીતે ઓલો ઢોલ વગાડે ને એટલે બધી નાચવા આવી જાય. ઘણો સમય આવું ચાલ્યું. ઘરના એ બાઈઓના ઘરના પતિ, એમના જે માણસો બધા કંટાળી ગયા કે ઓલો ઢોલ વગાડે અને આ કોઈ ઘરમાં ઊભી નહીં રહેતી. લોટ બાંધેલો હોય, લોટાળા હાથ હોય, કોઈ પણ કામ કરતી હોય ને ઢોલ વાગી જાય, તમામ કામો પડતા મૂકી અને દોડી અને એકદમ ગાવા માંડી જાય. એ કેવો પડચો છે! હમણાંની વાત છે, કળિયુગમાં આપણા. અને ગામવાળા ભેગા થઈ અને ઢોલીને મારી નાખ્યો. અને ઓલી બાઈઓને બધી ખબર પડી જઈ ને ત્યારે બધા ખબર પડ્યા પછી બધી બાઈઓ આવી જઈ અને એ બધી ત્યાં એકદમ ત્રાહિમામ થઈ અને બધી જમીનમાં ઉતરી ગઈ. એમનું અંદર ઉતરી ગઈ, પહાડિયા બની ગયા. અને અત્યારે ત્યાં આગળ બધી બાઈઓના એમ કહેવાય કે દ્રશ્યો મૂકેલા છે, પાડિયા બનાવેલા છે. અને આમ એ માતાજી રણેચી માતાએ અને ત્યાં આગળ એ કૃષ્ણ પ્રભુનું એક બાજુ સીન મૂકેલો છે અને મુરલીધર નો ધણી. તો આવું દ્રશ્ય હમણાં જ બની ગયેલું છે. એટલે આવા પડચા આપણા જગતમાં, આપણા ભારતમાં, આપણા ગુજરાતની અંદર ભગવાન આવેલા છે, ભગવાન આવે છે અને હજુ આવશે. ભક્તોને તારવા માટે. જો એ ભક્તિ કેવી હશે, એ બહેનોની કેવી ભક્તિ હશે, એ માતાઓની કેવી ભક્તિ હશે. ઢોલની દાંડી પડે અને ઘરના તમામ કામો છોડી, છોકરા રડતા મૂકી, ઘરના કામ મૂકી, લોટાળા હાથ હોય કે ગમે તે હોય, તરત જઈ અને આવા દ્રશ્યો. જય અલગ ધણી, જય રામદેવ પીર.